20 રૂપિયામાં અમૃત પાણી, કેન્સરથી માંડીને બીપી મટાડવાનો દાવો। હવે કાનપુરમાં નવા બાબાનો દરબાર। ઉત્તર પ્રદેશના હાથરસમાં સૈનિક બનેલા બાબા सूरजपाल ઉર્ફે ભોલે બાબાની અંધશ્રદ્ધાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા। આમ છતાં આવા બાબાઓના નકલી ચમત્કારોમાં લોકો ફસાઈ રહ્યા છે। આવી જ રીતે કાનપુર ગામમાં એક બાબા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે। સારવારના નામે તેમની આસ્થા સાથે રમત રમી રહ્યા છે। આ બાબા મહિલાઓને 20 રૂપિયામાં બોટલમાં પાણી આપીને ભૂત બગાડે છે, જેની જાહેરાત તે મંચ પર પણ કરે છે। તેમનો દાવો છે કે અમેરિકા અને અન્ય દેશોના ભૂત અહીંથી ભાગી જાય છે। આ બાબા દેવરાહત પોલીસ સ્ટેશન વિસ્તારના ચેનકાપુરવા ગામમાં બનેલ શક્તિપીઠના વડા છે અને હરિઓમ મહારાજના નામથી ઓળખાય છે। બાબાના દરબારના ઘણા વિડીયો વાયરલ થયા છે। આ બાબાએ હાલમાં જ પાખંડનો ધંધો શરૂ કર્યો છે। તેના દરબારના ઘણા વિડીયો સામે આવ્યા છે। બાબા હરિઓમનો દાવો છે કે અહીંનું પાણી કેન્સરથી લઈને ડાયાબિટીસ સુધીની બીમારીઓને મટાડે છે। આ બાબા નળના પાણીમાં ફૂંક મારીને લોકોને પાણી પીવડાવે છે, તેમજ મંત્રોચ્ચારનો ઢોંગ કરીને પાણીને અમૃતમાં રૂપાંતરિત કરવા વિશે જુઠ્ઠું બોલવાથી ઇલાજ કરવાનો દાવો કરે છે। બાબા હરિઓમ આ અમૃત જલ માટે લોકો પાસેથી 20 રૂપિયા લે છે। ભૂત પ્રેતથી પરેશાન મહિલાઓ અને પુરુષો પણ બાબા હરિઓમ સરકારના આશ્રમ પહોંચે છે। બાબાના સત્સંગમાં ગ્રામજનોની ભીડ હોય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે जा रहे हैं इसे जल के द्वारा। बोलो हरे राम सरकार के माता की जय श्री राम। आओ दवा बिल्कुल नहीं लिया, थोड़ा गुरु बन चुका है, सही हो गया। बोलो हरे राम।